વલસાડ રૂરલ પોલીસની ટીમે ચિંચાઈ ગામ નવીનગરી ફળિયાના જાહેર માર્ગ પરથી બોલેરો પિકઅપમાં લઈ જવાતો કુલ 2,58,240 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો। કેસમાં સંડોવાયેલા બેને વોન્ટેડ જાહેર કર્યા। તારીખ 11 મે સોમવારના રોજ 2:15 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ફલદરા ગામ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરનો મહિન્દ્રા કંપનીનો પિકઅપ નંબર DD01AJ 9834 માં ચાલક પોતાના કબજાના પિકઅપમાં પાછળના ભાગે પ્રોહિબિશનનો જથ્થો ભરી સેલવાસથી નીકળી ચિંચાઈ ગામ થઈ ધરમપુર તરફ જનાર છે। જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ચિંચાઈ ગામ નવીનગરી ફળિયા જાહેર રોડ ઉપર વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડ્યો હતો। ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી 1,152 બોટલ દારૂ જેની કિંમત 2,58,240 મળી આવ્યો હતો। ટેમ્પાની કિંમત 3 લાખ, એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 5,63,740 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક મનોજ ભગુભાઈ પટેલની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ભરાવનાર નિકુંજ યાદવ અને મંગાવનાર કલ્પેશ કૌશિક માહની વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે।